ગોપાલભાઈ, તમે માર્કેટિંગ યાર્ડ કુકાઓના ચેરમેન છો, પ્રથમ ચેરમેન. પ્રથમ વખત તુવેરની ખરીદી શરૂ થઈ છે, શું કહેશો? અમારે કુકાઓ તાલુકાના સમગ્ર ખેડૂતોને ખૂબ જ લાભ મળ્યો છે, કારણ કે અમારે પહેલા ખેડૂતોને યાર્ડ ન હોવાથી અમરેલી તેમજ બગસરા મુકામે જવાનું થતું, રાત્રિ રોકાણ થતું અને ખેડૂતોને આવવા જવાના કિલોમીટર સમય બગડતો. તો રાજ્ય સરકાર કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર, મંત્રીશ્રીનો તેમજ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીનો આભાર, મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારે કુકાઓ મુકામે યાર્ડ મંજૂર કરીને યાર્ડની કામગીરી શરૂ કરાવી, જેથી કરીને અમે મગફળીની ખરીદી પણ ટેકાની ખૂબ સારી રીતે કરી. હવે આજ રોજ તુવેરની ખરીદી પણ સારી રીતે થઈ રહી છે. અમારે નાફેડના સાહેબ છે તેમજ પ્રતાપપરા મંડળી તુવેરની ખરીદી કરીએ છે અને સમગ્ર ખેડૂતો ખૂબ રાજી છે, પોતાનો સમય બચે છે અને અહીંયા ખૂબ જ સારી સગવડ અને સુવિધા હોય, તેથી ખેડૂતો તાલુકાભરના ખૂબ ખૂબ સરકારશ્રીનો, ભાજપની સરકારનો ખૂબ ખૂબ આભાર માને. શું પધાર્યા છે આજે કુકાઓ માર્કેટિંગ યાર્ડ ખાતે? હા, તુવેર લઈને આવ્યા છે, તુવેર વેચવા ને અહીંયા તુવેરનું આજ મુહૂર્ત છે અને કામ સારું છે. પેલા બગસરા અમરેલી જવું પડતું હતું, કિલોમીટર વધી જતા હતા, સમય બગડતો હતો, રાત રહેવી પડતી હતી, મુશ્કેલી થતી હતી. અહીંયા જે આ ચાલુ થયું, અહીંયા સ્ટાફે સારો છે, બધો વહીવટ સારો છે અને હવે અમારે સુવિધા અને સરળ થાય છે. કયું ગામ તમારું? મારું ગામ નાજાપુર. નાજાપુર થી આવો છો? હા. કુકાવ યાર્ડ ખાતે તુવેરની ખરીદી ચાલુ થઈ છે, આપ તુવેર વેચવા આવ્યા છો, શું કહેશો? બહુ સારું છે, સગવડ સારી છે. કુકાઓમાં ચાલુ થયું તુવેરનું તો મુખ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, જીતુભાઈ વાઘાણી, એનો ખૂબ ખૂબ આભાર. આ પેલા ક્યાં તુવેર વેચવા જતા? પહેલા બગસરા જતા, અમરેલી જતા. વાહનની વ્યવસ્થા કરવી પડતી? વાહનની વ્યવસ્થા કરવી પડતી, સમય બગડતો. અને ત્યાં ને અહીંયા ફરક શું? ફરક અહીંયા બહુ સારું, નજીક થઈ ગયું અમારે.